शरणं गच्छामि द्वितीयं पि बुद्धं शरणं गच्छामि तृतीयं पि धम्मं शरणं गच्छामि द्वितीयं पि संघं शरणं गच्छामि तृतीयं पि बुद्धं शरणं गच्छामि तृतीयं पि धम्मं शरणं गच्छामि तृतीयं पि संघं शरणं गच्छामि पाणातिपाता वेरमणि सिक्खापदं समाधियामि कामेषु मिच्छाचारा वैरमणि सिक्खापदं समाधियामि अभिन्नदाना वैरमणि सिक्खापदं समाधियामि मुसावादा वैरमणि सिक्खापदं समाधियामि सूरामेरय मज्जपमादठाणा वैरमणि सिक्खापदं समाधियामि सप्पपापस्य करणं कुशलस्य उपसम्पदा सचित्तपर्योदपणम् एतन् बुद्धानुशासनम् साधु 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 જય નમો બુદ્ધા જય ગહાર જય મુનિવાસ એ હમણાં એક સૈનિકે એક ભૂતવન ના કરા આ કોઈ પ્રાર્થના કે ભજન નથી આ એક પ્રકારની કૌટપુત્રી એક પ્રતિજ્ઞા છે હું તેનો એક અર્થ કહી કે આ ભૂતવનાની શરૂઆત થાય છે એ નમો તસ્ત ભગવતો હરહતો ધમ્મા જમ્બુદત્ત તથાગત હત સમ્યકને મારું નમન બુદ્ધં તહં ગચ્છામિ હું બુદ્ધના તહે જાઉં છું ધમ્મં તહં ગચ્છામિ હું ધમ્મના તહે જાઉં છું સંઘં તહં ગચ્છામિ હું સંઘના તહે જાઉં છું દ્વિતીયં પિ બુદ્ધં તહં ગચ્છામિ હું બીજી વાર બુદ્ધના તહે જાઉં દ્વિતીયં પિ ધમ્મં તહં ગચ્છામિ હું બીજી વાર તમના તહે જાઉં દ્વિતીયં પિ સંઘં તહં ગચ્છામિ
હું ત્રીજી વાર સંજ્ઞાત થાઉં છું. દ્વિતીયમ એકુચમ ચહમ ગચ્છામિ. હું ત્રીજી વાર ઉજ્ઞાત થાઉં છું. દ્વિતીયમ પિતમ ચમ ચહમ ગચ્છામિ. હું ત્રીજી વાર સંજ્ઞાત થાઉં છું. દ્વિતીયમ પિતમ ચમ ચહમ ગચ્છામિ. હું ત્રીજી વાર સંજ્ઞાત થાઉં છું. પાણાથી પાતા વેલમ એકાબદમ સમાત્યા. હું પ્રાણી કે જીવની હિંસા અથવા હત્યા ન કરવાની ગૌતમ બુદ્ધ પાસે શિક્ષા ગ્રહણ કરું છું. અધિન તાળા વેલમ એકાબદમ સમાત્યા. હું ચોરી ન કરવાની ગૌતમ બુદ્ધ પાસે શિક્ષા ગ્રહણ કરું. કામે કુમિક્ષા તાળા વેલમ એકાબદમ સમાત્યા. હું કોઈ પણ સ્ત્રી પ્રત્યે ખરાબ વિચાર ન કરવાની અથવા વ્યભિચાર ન કરવાની ગૌતમ બુદ્ધ પાસે શિક્ષા ગ્રહણ કરું. મોટા વાચા વેલમ એકાબદમ સમાત્યા. હું ખોટું ન બોલવાની ગૌતમ બુદ્ધ પાસે શિક્ષા ગ્રહણ કરું છું. ચૂડા મેળાયા મધ્ય પ્રમાણ તાણા વેરમ એકાબદમ સમાત્યા. હું સારું કે નતિયા પદાર્થનું સેવન ન કરવાની ગૌતમ બુદ્ધ પાસે શિક્ષા ગ્રહણ કરું છું. સબ પાપસ્ય અકલન. પોતાના મનને પવિત્ર રાખવું. પ્રતિજ્ઞ સબ પાપસ્ય અકલન. પોતાના મનને પવિત્ર રાખવું. સતીત્ય પરિયો તપહન ના સપ પાપત્ય હકરણ. સારી શિક્ષા ગ્રહણ કરવી. સતીત્ય પરિયો તપહન. પોતાના મનને પવિત્ર રાખવું. એતન કુત્તાન સાતનમ. આ ભૂતની શિક્ષા છે. હાથ તેમનો આ ઉપદેશ છે. સાધુ 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 શબ્દનો અર્થ રાખતાય અને સત્ય વાત બોલવામાં આવે છે. એ આ ગૌતમ બુદ્ધ અને તેમના અંતિમ શ્વાસ રેખાતા ત્યારે શ્લોક બોલ્યો હતો. એ શ્લોક હતો અપદીપ ભવ. એ આ અપદીપ ભવ હતું. આ બધે સાધુમાં લખાવે કે અપદીપ ભવ લખાવે. તેનો અર્થ શું છે? તેનો અર્થ છે કે આ અપદીપ ભવ એટલે કે કોઈ આપણે કોઈ ખાવાનું ધ્યેય નથી જવાનું કે કોઈ આપણે કોઈ પૈસા ધ્યેય નથી જવાનું. આપણે પોતાનું કાર્ય કરવાનું છે. આ સમાજને પોતાની રીતે આગળ લઈને આવવાનું અને આ સમાજને આગળ લઈને આવવાની છે. અમે પોતાનો જીત સાથે જ કરાવવો જોઈએ. મારું અક્ષય પૂર્ણ કરું છું. જય કોહન, જય મુનિવાસી. હવે હું ગાઈશ.
जय भीम नाम बुद्धाय। आज हम तुमने क्रांतिकारी विप्लव से थोड़ा जણાવીશ। हमारे गले में आंटी और पीछे झाड़ू छुड़ाने की आजादी देने वाले वीर बेगमा एक કટ સત્કમન કદી પ્રશ્ન કર્યો છે કે છઠના દિવસે રાંધવાનું શું કામ, કાકમના દિવસે ઠંડુ શું કામ ખાવાનું, આઠમના દિવસે મેળા ઉજવણી સાંજ। વર્ષો પહેલા વીર બેગમા નામના બહુજન સમાજના ક્રાંતિકારી પેદા થયા હતા, જેમણે નાની જાતિના ભેદ દૂર કરી સમાનતાનું આંદોલન ચલાવ્યું। જેના વિરોધમાં શસ્ત્રની તળાવમાં પાણી લાવવા 32 લક્ષણ પુરુષ બલિ આપવાનું ષડયંત્ર કર્યું। ત્યારે બહુજન લોકોની પરાકાષ્ઠા હતી, જે ગામના સિવાડે રહેતા, એટલે કે બહુજન લોકોને ગામમાં પ્રવેશવાનો કોઈ અધિકાર ન હતો અને લોકોને વસા હતો અને બજારોમાં પ્રવેશી શકતા ન હતા। ગળામાં કુડી અને પાછળ ભાગે યાડું તેમજ પગમાં ઘૂઘરી રાખવામાં આવતી, જેના અવાજથી લોકોને ખબર પડી જાય કે સીમાડીઓ આવી રહ્યો છે, એટલે તેનાથી દૂર થઈ જતા। આ દૂર કરવા સિદ્ધરાજ જયસિંહ સામે વીર બેગમાએ અમુક શરતો મૂકી કે મારો સમાજ જે ગામના છેવાડે રહે છે અને ગામની અંદર રહેવા અને ગળામાં કુડી અને પાછળ ભાગે યાડું કાઢવામાં આવે અને પાણી પીવાનો અધિકાર આપવામાં આવે। આ શરતો રાજાએ માની અને સમાજના હિત માટે વિક્રમ સંવત 1172 માર્ચ કાકમ શુક્રવારના દિવસે વીર બેગમાના શોકમાં કોઈ ચૂલો સળગાવ્યો ન હતો। બાળકો વૃદ્ધ ભૂખ્યા ન રહી શકે તેમણે સટ્ટું ઠંડુ ખાવા આપ્યું અને મનુવાદીઓએ એકના એકની હત્યા કરી। આઠમના દિવસે ઉષ્ણ જશ્ન મનાવ્યો, મતલબ છઠ, સાતમ, આઠમ વીર બેગમાની હત્યાના દિવસે આપણે આપણા મહાનાયકની ઉજવણી કરીએ છીએ। સાચો ઇતિહાસ બહાર ના આવે એટલે કાલ્પનિક સીતા માતાની કથાઓ ચલાવીએ છીએ। આપણે ગુલામ બન્યા છીએ। વીર બેગમાની હોમી તે કાયા, નવાડીની તુલાયા, પ્રકાશ ધરી કુરબાન કાયા, એ સાથે રહી સિદ્ધરાજની એવી માયા, બલિદાન ઉજ્જવળ થઈ ગયા, ભોજનના ક્રાંતિકારી વીર બેગમા થઈ ગયા। બસ આટલું જ કહીશ। જય ભીમ ના બુદ્ધ। જય ભીમ નમો બુદ્ધાય। આજે હું તમને એવા માણેક વિશે થોડું જણાવીશ કે જેમણે સમગ્ર ભારત જીતી લીધેલ હતું, કે તેમણે એવી જીત્યું કે આકૃતિ કોઈ પણ ન જીતી શક્યું। તે હતું કલિંગનું યુદ્ધ અને તે હતા સમ્રાટ અશોક। સમ્રાટ અશોક પ્રાચીન ભારતના મૌર્ય વંશના રાજા હતા અને સમ્રાટ અશોક તરીકે ઇતિહાસમાં જાણીતા છે। તેમના સમયમાં મૌર્ય સામ્રાજ્ય ઉત્તરમાં હિન્દુકુશની પહાડોથી દક્ષિણમાં ગોદાવરી નદીના દક્ષિણ કાંઠા તથા મૈસૂર સુધી અને પૂર્વમાં બાંગ્લાદેશ જીતી લીધેલ હતો, કે જે તે સમયનો સૌથી મોટો મુખ્ય વિશાળ સામ્રાજ્ય હતો। અશોકના શિલાલેખો સૂચવે છે કે સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મ તરફ આકર્ષ્યા। બૌદ્ધ ગ્રંથકથાઓ તેમને મોટી સંખ્યામાં સ્તૂપ સ્થાપવા અને સંઘને ઉદારદાન આપવાનો શ્રેય આપે છે। ઐતિહાસિક સમ્રાટ તરીકે અશોકનું અસ્તિત્વ લગભગ ભૂલી ગયું હતું, પરંતુ 19મી સદી લખાયેલા સ્ત્રોતોના અર્થઘટન પછી અશોક મહાન ભારતીયોમાંના પ્રતિષ્ઠા ધરાવે છે। બસ આટલું જ કહીશ। જય ભીમ નમો બુદ્ધાય। તથાગત બુદ્ધ વિશે થોડું જણાવીશ। તથાગત બુદ્ધનો જન્મ વૈશાખલીમાં ઈસાપૂર્વ 563 લુંબિની કલ્યાણવાન ઈસાપૂર્વ 483 કૃષ્ણનગર। તથાગત બુદ્ધનો જન્મ ભારતના પ્રજાસત્તાક રાજ્ય વ્યવસ્થા ધરાવતા શાક્યવંશ શાસનના રાજકુમાર તરીકે થયો હતો। તેમનો ઉછેર બાળપણથી તમામ સુખ સુવિધા સાથે કરવામાં આવ્યો તથા તમામ પ્રકારના શોખ દુઃખથી તેમને દૂર રાખવામાં આવ્યા હતા। તેમના લગ્ન યશોદા નામની રાજકુમારી સાથે થયા હતા, જેનાથી તેમને રાહુલ નામના પુત્રનો જન્મ થયો હતો। એક વખત તેઓ પોતાના સાથી સાથે નગર પંચાયત નીકળ્યા। નગરમાં જોયું કે દુઃખી રોગી મરણ પામેલ લોકોને જોયા, જે હોય તેમને દુઃખની અનુભૂતિ થતાં તેમનું મન વિચલિત થઈ ગયું અને દુઃખનું નિવારણ શોધવાના ઉદ્દેશથી તેમનો ગ્રહ ત્યાગ કર્યો। ઘર છોડ્યા બાદ તેમણે સાધના કરી, અષ્ટાંગ માર્ગ શોધી માનવ માત્ર એક સમાન છે। તો સાચું કહીશ। જય ભીમ નમો બુદ્ધાય। જય ભીમ નમો બુદ્ધાય। મારું નામ ચિરાગ છે, હું 4માં અભ્યાસ કરું છું। આજે હું તમને જે માનાયક વિશે જણાવવા જઈ રહ્યો છું, એવા માનાયક પોતાના સમાજ માટે પોતાનું બલિદાન આપ્યું, એટલે કે મૂળ નિવાસી સમાજ માટે પોતાનું બલિદાન આપ્યું। એવા માનાયક એટલે કે રોહિત વેમુલા, તેમનો જન્મ 30 જાન્યુઆરી 1989માં હૈદરાબાદ
રોહિત વેમુલા અને તેમના ચાર સાથીઓ યુનિવર્સિટીના કેસમાં કહે છે પ્રતિબંધ લગાવીને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. યુનિવર્સિટીના આવા રાજ્યભાર પ્રશ્ન કરતા રોહિત વેમુલાએ ખુલ્લા આકાશ નીચે આંદોલન નિષ્પક્ષ દ્વારા તેમને કોઈ હકારાત્મક જવાબ આપવામાં ના આવ્યો. યુનિવર્સિટીના આવા રાજ્યભાર પ્રશ્ન કરતા રોહિત વેમુલાએ પોતાની જિંદગી ચૂકાવી લીધી. આ તેમની આત્મહત્યા ન હતી પણ એકથી સેલેસ સ્કોલર કામ કરતી આખી દસેલું જ થઈ જય ભીમ નમો બુદ્ધાય. પાછળ जय भीम नो बुधाई चमकुटी सन 57 में 72 बार पुरानी थी. खूब लड़ी वो मर्दानी वो झांसी की झलकारी थी. एक एवं महिला જેમને બહાદુરી અને વફાદારીના ઇતિહાસમાં સ્થાન ન મળ્યું પરંતુ સામાન્ય લોકોના હૃદયમાં સ્થાન આપ્યું. આ જો તમને એવી વીરાંગનાની વાત કહીશ તે સમયમાં દીકરીઓને સ્થાપનો ભારો માનવામાં આવતો હતો. તે સમયમાં સરકારીબાઈ ભારતનો ઇતિહાસ રચી નાખ્યો હતો. જેમના સાહસ શૌર્ય અને સમર્પણથી જ ભારતીય ઇતિહાસના પાના સ્વરૂપિત બની ગયા હોય તેવા એક વીરાંગના એટલે કે ઝલકારીબાઈ. ઝલકારીબાઈનો જન્મ ઝાંસીના થોડા અંતરે આવેલા ભોજલા ગામમાં તારીખ 22 નવેમ્બર 1830 ના રોજ થયો હતો. તેમની માતાનું નામ ધનિયાબાઈ અને પિતાનું નામ મૂળચંદ હતું. પિતા મૂળચંદ ઘરે જ કાપડ મળતા અને માતા ધનિયા અન્ય ઘરકામ કરતા. તો તેમના માતા પિતાનો એકમાત્ર સંતાન હતા ત્યારે તેમનો ઉછેર ખૂબ જ આગ્રહથી કરવામાં આવ્યો હતો. તો નાના હતા ત્યારે તેમની માતાનું મૃત્યુ થઈ ગયું હતું. તેમના પિતાએ તેમને દીકરાની જેમ ઉછેરી હતી અને ઘોડા સવારી અને હથિયાર ચલાવવાની તાલીમ આપી હતી. એક વખત યોજાયેલ સમારોહમાં ઝલકારીબાઈ રાણી લક્ષ્મીબાઈનો પહેરવેશ ધારણ કરીને લડતા જય દુશ્મનોને ધોકા આપી શકાય. 1857ના વિકલ્પ વખતે રાણીને કિલ્લાથી બહાર જવાનો સમય પડી ગયો. ઝલકારીબાઈ રાણી લક્ષ્મીબાઈનો પહેરવેશ ધારણ કર્યો જેથી દુશ્મનોને ધોકા આપી શકાય. ઝાકર મિલ कारी थी वह झांसी की सरकारी थी. गौरव को लड़ना सिखा गई वह रानी बन जोगन दिखा गई. इतिहास में झलक रही भारत की सन्नारी थी. ઝલકારીબાઈ દુશ્મનોના હાથે પકડાતા તેમને ફાંસીની સજા આપવામાં આવી. કેપ્ટને ઝલકારીબાઈને કીધું ફાંસીની સજા આપવા પહેલા તમારે કઈ કેવું છે? ઝલકારીબાઈએ કીધું મારે જેવી બહાદુરી 1% પણ મહિલા બતાવે તો અંગ્રેજોને ભારત છોડીને જવું પડે. બસ આટલું જ કહીશ. જય ભીમ નો બુદ્ધાઈ. જય ભીમ નમો બુદ્ધાય. મારું નામ ખુશાલી છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે હું તમને જે સ્ત્રી વિશે વાત કરવા જઈ રહી છું તે એકમાત્ર નામ નથી, તે એક લાગણી છે, તે એક સંઘર્ષ છે, તે એક શક્તિ છે. ત્યાગ બલિદાન અને કરુણાની મૂર્તિ માત્ર રમાબાઈ જે પોતે અંધારામાં રહીને બીજાને પ્રકાશ આપે છે તેવી વાર્તાઓ તો દિલોમાં નહીં પણ ઇતિહાસમાં પણ જીવિત રહ્યા છે. માતા રમાબાઈનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. બાળપણમાં જ માતા પિતાનો સાથ છૂટી ગયો પણ છતાં પણ તેમને ક્યારેય ફરિયાદ ન કરી. એપ્રિલ 1908 માં તેમનું લગ્ન ડોક્ટર
ભીમ ના પૂછતાય. મારું નામ જાનવી છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું તમને સાવિત્રીબાઈ ફૂલે વિશે થોડી જણાવીશ. ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા અને મહાન સામાજિક કાર્યકર્તા માતા સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ સતારા જિલ્લામાં થયો હતો. તે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા હતા. પોતાના પતિ અને મહાન સમાજ સુધારક જ્યોતિબા ફૂલેના સહકારથી તેમણે સ્ત્રી શિક્ષા માટે નોંધ કાર્યપત્ર કર્યું હતું. નમન કરે હમ सावित्रीबाई को जिसने नारी शिक्षा की अलग जगाई, अज्ञानता का दूर करे, उससे ज्ञान की ज्योत जलाई, शिक्षा प्राप्त कर सबको समझाया कितनी जरूरी होती है पढ़ाई, विवाद पर कोरा को तोड़कर उनके खिलाफ आवाज उठाई, देश के लिए अच्छे काम करके महान समाज से विकास कराई, स्त्री अधिकार का लड़ना सिखाया, क्रांति ज्योति माता सावित्रीबाई फूले करे. આજે હું તમને એવી સ્ત્રી વિશે જણાવવા જઈ રહી છું જેમને ખોટું નથી. આજના સમયમાં તે જ્ઞાનની દેવી માતા સરસ્વતીને માનવામાં આવે છે, પણ તે સરાસર ખોટું છે. જો કોઈને જ્ઞાનની દેવીનું બિરુદ મળવું જોઈએ તે માતા સાવિત્રીબાઈ ફૂલે છે. માતા સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ શુદ્ધ અને પછાત ગણાતી માળી જાતિમાં તારીખ 3 જાન્યુઆરી 1831 ના રોજ થયો હતો. તેમની માતાનું નામ લક્ષ્મીબાઈ અને પિતાનું નામ ખાંડોજી ન્યાસે પાટીલ હતું. તેમના પિતા ફૂલેને પરંપરાગત વ્યવસાય કરતા. આથી ગરીબ હોવાના કારણે તો અભ્યાસ કરી શક્યા ન હતા. એ સમયમાં ઘણા દૂષણો હતા. એ દૂષણમાં બાળવીની પ્રથા પણ હતી. એ બાળવીની પ્રથામાં દીકરા અને દીકરીના લગ્ન બાળ વ્યવસ્થામાં કરી દેવામાં આવતા. આથી 9 વર્ષની સાવિત્રીબાઈ ફૂલેના લગ્ન 12 વર્ષના જ્યોતિબા ફૂલે સાથે થયા. લગ્ન બાદ તેઓ પુણે આવ્યા. પુણે આવ્યા બાદ માતા સાવિત્રીબાઈ ફૂલેમાં અભ્યાસ માટેની લાગણી જઈ તેથી ઘરે જ દક્ષ આપવાની શરૂઆત કરી. જ્યોતિબા ફૂલે માતા સાવિત્રીબાઈ ફૂલેને ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા બનાવવા માંગતા હતા. આથી હિંમતનગર પુણેમાં તે પ્રશિક્ષણ આપવાની શરૂઆત કરી. તેવા સમયમાં દીકરીને પગની તળેટી સમાન ગણવામાં આવતી હતી. તેવા સમયમાં તે એ જ કાર્ય કર્યું. हाजिर ने कीचड़ गोबर पत्थर का मार उतना चाह समाज से बिजली सोच का था. भारत की प्रथम महिला जो कहलाती अन्य के शिक्षा के लिए समाज से भी लड़ जाती. તે જ્યોતિબા ફૂલે સાથે મળીને 1848 માં પુણેના ભીડવાડામાં પ્રથમ કન્યા શાળાની સ્થાપના કરી. તે મધ્ય અને લિંગના આધાર પર થતા લોકો સાથે અનુચિત વ્યવહાર અને ભેદભાવને સમાપ્ત કરવાનું કાર્ય કર્યું. પણ તેમને સમાજમાંથી બહિષ્કાર કરી દેવામાં આવ્યો. પરંતુ વિના સાવિત્રીબાઈ ફૂલે હાર માન્યા વિના દીકરીઓને અભ્યાસ કરવા જતા હતા. જ્યારે તેઓ દીકરીઓને અભ્યાસ કરવા જતા ત્યારે સમાજના લોકો તેમના પર કાદવ, કીચડ, છાણ વગેરે જો મારો કરતા અને અપશબ્દો પણ કહેતા હતા. ત્યારે તેઓ નિરાશ થઈને જ્યોતિબા ફૂલેને કહેતા. ત્યારે જ્યોતિબા ફૂલે માતા સાવિત્રીબાઈ ફૂલેને સમજાવતા કહેતા, હજી તો તારા સમાજને ઘણું આગળ લઈને આવવાનો છે. હજી તો તારા સમાજને ઘણો શિક્ષિત વર્ગ બનાવવાનો છે. તો હતાશ થઈ જાય તો કેમ ચાલશે? ત્યારબાદ માતા સાવિત્રીબાઈ ફૂલે ફરીથી દીકરીઓને અભ્યાસ કરવા જતા હતા. कब तक क्यों चूल्हे चौके में डसे रहोगे? तो थोड़ा आगे बढ़ो, शिक्षित करो और संघर्ष करो. इस समय में जे कार्य कोई न કરી શક્યું એ માતા સાવિત્રીબાઈ ફૂલે કરી બતાવ્યું. ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા બની. બસ એટલું જ કહીશ. જય ભીમ. નમો. इस मिट्टी में उस कलिकाना की लहू की महक है जिसके लटकने पर फैसला करते थे. वो इसका योद्धा थे जो तलवारों में लोगों से भिड़ा करते थे. जहाँ कोई सोच भी सकता था कि जंगलों और पहाड़ों में पली बड़ी एक बालिका देश की आजादी के लिए अपने प्राणों की आहुति दे गई. वहीं से निकली एक चिंगारी जिसने शिक्षा, स्वाभिमान और बलिदानों को विस्तार किया. उसे युगों युगों तक याद किया जाएगा. कालीबाईનો જન્મ 1935માં થયો હતો. 12 વર્ષની ઉંમરમાં તેમના પ્રાણોની આહુતિ દેવા વાળા આદિવાસી વીરાંગના હતા. ડુંગરપુર રાજ્યમાં કોઈ શાળા નહોતી, પરંતુ આદિવાસી લોકોને શિક્ષણ આપવા માટે નાના ભાઈ ભીલે ત્યાં એક શાળા ખોલી હતી. ત્યાં કેટલાક બાળકો અભ્યાસ કરવા આવી રહ્યા હતા. મહારાવે આદેશ આપ્યો કે બધી શાળાઓ બંધ કરવામાં આવે. મહારાવ બોલ્યા કે જો બધા બાળકો શિક્ષિત થશે તો તેમના માટે ભયંકર થઈ જશે. તેમના અધિકાર માંગવા લાગશે. તો પણ નાનો ભાઈ ન માનતા તો તેમને ઘરમાં પૂરી બંદૂક વડે મારવામાં આવે છે. તો પણ નાનો ભાઈ શાળા ચાલુ રાખે તો તેમને ટ્રક વડે બાંધીને ખસેડવામાં આવે છે. ત્યાં બધા લોકો જોઈ રહ્યા હોય છે, પરંતુ કોઈને હિંમત ન થતી કે પોલીસ સામે બોલી શકે. ત્યાં તો કાલીબાઈ આવી પહોંચે છે અને બોલી ઉઠે છે કે મારા ગુરુજીને કેમ ખસેડવામાં આવે છે. ત્યાં એક અંગ્રેજ બોલે છે કે તેમને કહ્યું હતું કે તેમની શાળા બંધ કરી નાખવામાં આવે. તો પણ તેમણે શાળા ચાલુ રાખી, તેથી તેમને ખસેડવામાં આવે છે. ત્યાં કાલીબાઈ દાંતરડા વડે દોરી કાપી તેમના ગુરુજીને બચાવી લે છે અને અંગ્રેજો તેમના પર ગોળીઓ
છોકરીઓનો વાર કરવા લાગે છે અને કાલીબાઈ ત્યાં જ મૃત્યુ પામે છે. બસ આટલું જ કહ્યું છે એટલું કહું. હા મારું નામ સિદ્ધરાજ છે. હું ધોરણ 3 અભ્યાસ કરું છું. નમો બુદ્ધાય. મારું નામ હર્ષિત બગોડા છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારું નામ જૈનેશ છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. જય ભીમ. નમો બુદ્ધાય. મારું નામ ધ્રુવી છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. નમો બુદ્ધાય. મારું નામ ગૌરવ નિશા છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું તમને થોડુંક શહીદ વીર મહાપુરુષ લેખમાયા વિશે થોડુંક કહીશ. તેનો જન્મ ઈસવીસન 1145 ભાદરવા સુદ માસમાં થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 1294 ના મહા સુદ સાતમના દિવસે થયું હતું. વીર મેઘમાયાનો જન્મ ગુજરાતના રાજ્ય ધોળકા તાલુકાના રાનોડા ગામમાં મેઘવાડ પરિવારમાં થયો હતો. ત્યારે ગુજરાતનું પાટનગર પાટણ હતું અને પાટણની ગાદીઓમાં 12મી સદીમાં સિદ્ધાર જયસિંહ શાસન કરતો હતો. આ સમયે ઓછો સમાજ પણ ભયાનક દર્દનાક અત્યાચાર થતો હતો. તેઓને કોઈ પણ પ્રકારના માનવીય હકો આપવામાં આવતા ન હતા. ત્યારે વીર મેઘમાયાએ પોતાના સમાજને એ અત્યાચારોથી મુક્ત કરવા માટે સમાજના યુવાનોને જાગૃત કરવાનું મિશન ચાલુ કર્યું. આ બાદ રાજાના જાતિના સેનાપતિને ખબર પડી. તેથી તેણે વીર માયાને મારી નાખવાનો પ્લાન બનાવ્યો. આ દરમિયાન જ પાટણમાં સતત 3 વર્ષથી વરસાદ ન હતો પડ્યો. તેથી પ્રજા પાણી વિના તરસે મારી રહી હતી. રાજાએ સહસ્ત્ર લિંગ તળાવ બંધાવ્યું પણ ગાવામાં પાણી ન હતું. સેનાપતિએ પોતાના પ્લાન મુજબ રાજાને કહ્યું કે જો આ તળાવમાં કોઈ 32 લક્ષણા પુરુષોનું બલિદાન આપવામાં આવે તો ગાવામાં પાણી આવે. અને તેણે બલિદાન માટે મેઘમાયાનું નામ સૂચવ્યું. સેનાપતિએ પોતાની હત્યા કરવા માટે આ પ્લાન બનાવ્યો હોવાનું વીર મેઘમાયો જાણતો હતો. છતાં સહર્ષ તેણે આ વાત સ્વીકારી. પણ બદલામાં પોતાના સમાજ પણ તથા અત્યાચાર બંધ કરવા અને ઓછુતોને પણ માનવીય અધિકારો સાથે જીવન જીવવાનો અધિકાર માંગ્યો. જે વાત રાજા સિદ્ધાર્થ જયસિંહે માન્ય
રાખી અને ગુજરાતની ધરતી પર એક ક્રાંતિકારી પ્રથમ ઓળખું તે સાબરમતી સ્ટેડિયમ નમો सावधान एक साथ विश्रामों के विश्राम एक साथ सावधानों के सावधान विश्राम सावधान एक साथ हमारे मूल निवासी महानायक और महानायिका को सलामी देंगे सलामी दें